નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે નાનકડો વિડીયો લઈને આવી છું કે વિવિધ સંપ્રદાયોમાં પૂજાની પદ્ધતિઓ શું હોય છે। કે હિન્દુ સનાતન ધર્મ એમાં નમસ્કાર કરવાના, પ્રણામ કરવાના, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના, અભિષેક કરવો, થાળ, દીપમાળા, આરતી અને શણગાર। હવે મુસ્લિમમાં નમાઝ, માથું ઢાંકવું, ટોપી પહેરવી, અત્તર, ગુલાબ અને ચાદરની પ્રથા અને કલમો પડવો। સિંધી, પંજાબી અને શીખ એમાં ટોપી અથવા રૂમાલથી માથું ઢાંકવું, ગ્રંથના પાઠ, કીર્તન અને લંગર। પારસીઓમાં અગિયારીમાં અગ્નિની પૂજા કરવી। ખ્રિસ્તી ચર્ચમાં ઈસુને પ્રાર્થના, પૂજા, ચર્ચને નાતાલમાં શણગાર કરવો, બાઇબલનું વાંચન અને પ્રવચન સાંભળવું, 2 ખભા, હૃદય અને માથાને ક્રોસ જેવો સ્પર્શ કરવો। પીર, દરગાહ, રૂમાલ કે ટોપીથી માથું ઢાંકવું, દરગાહને ચાદર ચડાવવી, ધૂપ, લોબાન, અગરબત્તી કરવા, અત્તર, ગુલાબ અને ફૂલો ચડાવવા। જૈન દેરાસરમાં જઈને મુક્તિ પહેરીને માત્ર ધોતી પહેરીને મૂર્તિની પૂજા અંગી કરવી, ચંદનનું તિલક કરવું, ગ્રંથનું વાંચન, પ્રવચન સાંભળવું અને ચોવિહાર કરવું, ક્ષમાપના માગવી। બૌદ્ધ ધર્મ ધ્યાન, જ્ઞાનનો મહિમા, વિશેષ લાકડામાંથી બનતી ચીજોનો ઉપયોગ અને મૌન ઉપાસના કરવી। સ્વામિનારાયણ એમાં સાષ્ટાંગ દંડવત પ્રણામની પ્રથા, સભાઓમાં જવું, દિવ્ય શણગાર, હિંડોળાના દર્શન, અન્ય સામાજિક પ્રવૃત્તિઓ, અન્નકૂટ ધરવો વગેરે। પ્રણામી સંપ્રદાય જેમાં કૃષ્ણ ભગવાનની મોરલી અને મુકુટની પૂજા થાય, સત્સંગ થાય અને ધ્વજારોહણ એ થાય। હવેલી પંથ વૈષ્ણવની હવેલીમાં દર્શન, શણગાર, કીર્તન, ઘોડ, પદનું ગાન, હિંડોળા, અન્નકૂટ અને પ્રભાત ફેરી। તો મિત્રો, વિવિધ સંપ્રદાયોમાં થતી પૂજાની પદ્ધતિઓ મેં તમને જણાવી। ચોક્કસ મારા વિડીયોને લાઈક અને શેર કરજો। ફરીથી મળીશું। જય શ્રી કૃષ્ણ।